નમસ્કાર. ગોષ્ઠીના ઉપક્રમે રાષ્ટ્રીય કલા કેન્દ્ર પ્રસ્તુત કરે છે કનૈયાલાલ મુનશીની નવલકથા પૃથ્વી વલ્લભ પર આધારિત એક પાત્રી અભિનય બાલોપતિ મંચ. લેખન, દિગ્દર્શન, અભિનય રૂપેન બચેરિયા. પ્રસ્તુત છે બાલોપતિ મંચ. અરે એવો તેલંગાના રાજા તેલક, આટલો બધો હરખા નહીં, ત્યાં તો મને પ્રપંચ કરીને કેદ કર્યો છે, એટલે હું તારી શરણે નથી આવ્યો. મને તારી કોઈ પણ શરત મંજૂર નથી. મને મુક્ત કરવાની એક પણ શરત હું સ્વીકારવાનો નથી. મેં તો તને 16 વાર હરાવીને, મારા પગ ધોડાવીને પાણી પીડાવ્યા છે, યાદ છે? એ તો તું કાયા હતો કે તે મારા પગ ધોઈને પાણી પીને મુક્તિનો માર્ગ સ્વીકાર્યો. હું તારા પગ ધોઈને પાણી પીને મુક્ત થાઉં એવો રાજા નથી. હું પાદ પ્રશાસન નહીં કરું. હું બાલોપતિ મંચ છું. હું પૃથ્વી પરથી છું અને પૃથ્વી વલ્લભ તરીકે મેં આખી પૃથ્વી પર રાજ કર્યું છે. અને હું માત્ર રાજા તરીકે નથી જીવ્યો, હું માનવી તરીકે પણ જીવ્યો છું. હું રસિક છું અને રસિકતા મારા રોમે રોમમાં હોય છે. મારી જીભ પર સરસ્વતીનો વાસ છે. અને રાજન, હું એ માનું છું કે જીવન અને મૃત્યુ એ ઉપરવાળાના હાથમાં છે. અને યુદ્ધમાં હાથ અને જીત તો ચાલ્યા કરે. સંસાર છે સતત અને ભાગ્યબાજી ખેલ હતું. કોક પ્યાદું હાર હતું ને કોક પ્યાદું માર હતું. એમ બાજી હારની ને જીતની ચાલ્યા કરે. ખેલ પૂરો થાય ને દાદા ખેર પાછા વળે. અરે મારા તો બે ઘર છે તેના. એક તો મારો રાજમહેલ અને બીજું ઈશ્વરનો દરબાર. હું ઈશ્વરને ઘરે જવાનું પસંદ કરીશ, પણ તારી શરતે મુક્ત થવાનું પસંદ નહીં કરું. અરે ત્યાં તો મને કપટ કરીને કેદ કર્યો છે. તારી શરતો સ્વીકારવાની મને મંજૂર જ નથી. એટલે તું હવે જે તને સલાહ કરવી એ કર. હું તૈયાર છું. હા તો કહે, તારે શું સલાહ કરે? તારે ફરમાન કર. કહી દે તારા સૈનિકોને કે મને કારાવાસમાં લઈ જાય. ચાલો. અરે ઓ તેલંગાણા વાસીઓ, આમ મૂઢ થઈને કેમ ઊભા છો? જરા હસો તો ખરા. ગીત ગાઓ, આનંદ બનાવો, ઉત્સવ કરો, ઉલ્લાસ કરો. આજે તમારો રાજા આ પૃથ્વી વલ્લભને કેદ કરી લાવ્યો છે, તો આનંદ તો બનાવો. અને હા, તેલંગાની સ્ત્રીઓ કહે છે કોઈ પણ ઉત્સવ સ્ત્રી વગર અધૂરો રહે છે. એ શું કહે? અહીંયા તને ગીત ગાતા આવડે છે? હા, ગીત ગાતા નથી આવડતું? ચાલો હું તને શીખું. તેલમ તણી નગરી સદા, તેલમ તણી નગરી સદા રસગાન તાન વિહીન છે. બોલ ને. તેલમ તણી નગરી સદા રસગાન તાન વિહીન છે. તે પૃથ્વી કેરા નાથના પદભ્રષ્ટથી ઝૂમી રહી છે. અરે ગાઓ ને તેલંગાવાસીઓ, ગાઓ, મોટેથી ગાઓ, આનંદથી ગાઓ, ઉલ્લાસ બનાવો, ઉત્સવ બનાવો. કેમ ગાતા નથી? મૃણાલથી થયો છે. ગભરાશો નહીં, હું મૃણાલને પણ ગાતા કરી દઈશ. અરે હા ભાઈ હા. ક્યાં છે તારો કારાવાસ? કેટલો દૂર છે? અચ્છા, તો આ છે તારો કારાવાસ ને? ઠીક છે. આવો મૃણાલથી આવો. હું તમારી જ રાહ જોતો હતો. મને ખાતરી હતી કે તમે મને મળવા માટે આ ભોયરામાં જરૂર આવશો. કેમ છો? ખુશ છો? આનંદમાં છો? અરે ભાઈ, કેમ આનંદમાં ન હો? તમે પૃથ્વી વલ્લભને પકડીને લાવ્યા છો ને? આનંદમાં છો? શું તમે મને સમજાવવા આવ્યા છો? મૃણાલતી,
તમને મારો પૂરો પરિચય છે, મારો ભૂતકાળ ખબર છે. હું એક અનાથનો તછોડાયેલો છોકરો આજે પૃથ્વીનો વલ્લભ છું. સિંહણોએ એના દૂધ પાઈને મને ઉછેર્યો છે અને હાથીઓએ સૂંઢ વડે મને પવન નાખ્યું છે. હું એ ભીખ માંગીને તો સિંહાસન અને રાજપાટ ભીખમાં આપી ગયા છે. દુઃખીઓ માટે હું દેહ આપી દઉં છું, પણ પ્રજાને રંટાળનાર સુખીઓનો કચ્ચા કરી નાખ્યું. અને પ્રણાલી મેં સમણીઓના રસ ભંડાર લૂટ્યા છે અને લક્ષ્મીમાં નાચતી લગ્નાઓના શિરચ્છેદ કર્યા છે. મેં શ્રુતિ વાકનો પાઠ કરતા કરતા ઈશ્વરને બી દુર્લભ એવી તપસ્યા આવી છે અને શૃંગાર રસને ગાતા ગાતા મેં વિભત્સ રસનો પર સ્વાદ ચાખ્યો છે. બોલો, હવે તમારે શું કહેવું છે? મૃણાલવતી, આટલું અનુભવ થયા પછી પણ હું સુખી છું. મને ક્યાંય એવું લાગતું નથી કે મેં કંઈક કલંક કર્યો છે. આનંદ છે. હવે મારે શું શીખવાનું? શીખવાનું તો તમારે છે મૃણાલવતી. તમારે શીખવાનું છે કે જીવનનો લાવો કઈ રીતે લેવો. તમારે શીખવાનું છે કે હવે તમારે જીવનને કઈ રીતે આનંદમય બનાવવું. તમારે શીખવાનું છે કે આ ફૂલોની સેજ પર સૂકેલી સુખને કઈ રીતે વાળવું. તમારે શીખવાનું છે કે આ રસ્તામાં કઈ રીતે નાચવું. તમારે શીખવાનું છે કે હવે જીવનને કઈ રીતે આગળ વધારવું. હવે તમારે શીખવાનું છે કે આ જીવનને ઉત્સવ કઈ રીતે બનાવવો. મૃણાલવતી, આ જીવન એક ઉત્સવ છે. જીવો એટલે આનંદથી જીવો. શું કામ આવી રીતે વર્તો છો? આવો, મારો હાથ પકડો, મારા બાહુમાં આવી જાઓ. આપણે સાથે મળીને તમારા જીવનના લઈને બદલી કાઢીએ. આવો મૃણાલવતી, આવો. અરે વાહ મૃણાલવતી, તમે તો ખૂબ ઝડપથી પ્રેમના રંગમાં રંગાઈ ગયા અને થોડી પળોમાં મૃણાલવતી પરથી મૃણાલ થઈ ગયા. અરે વાહ મૃણાલવતી, આમ ચાલીને જાઓ, શરમાઈને જાઓ. આવજો પાછા. હા, અરે સદીપા, મને પકડો છો કેમ? ક્યાં લઈ જવા માંગો છો? અરે તો કહો ને, હું તૈયાર છું રાત દરબારમાં આવવા માટે. બોલો તૈયાર. હવે તારે શું કહેવું છે? અચ્છા અચ્છા, તૈયાર છું તલબ. તારો આ ફેસલો મને મંજૂર છે, તારું આ ફરમાન મને મંજૂર છે. હું 7 દિવસ સુધી ભિક્ષા માંગીશ અને 7મે દિવસે હાથીના પગ નીચે મૃત્યુને પામીશ. અને મંજૂર છે તો લાવ ભિક્ષા પાત્ર. ઓ સુંદરી, ભિક્ષા આપશો? અરે કંઈ પણ આપો. ઘરમાં જે રાંધ્યું હોય તે આપો. રાજભવનના પકવાન કરતાં તો તારી રસોઈ સારી રહેશે. અને હા, મારે એ જોવું છે કે પાકશાસ્ત્ર કોનું સારું, અવંતીનું કે પછી માન્યખેડનું? ધન્યવાદ સુંદરી. અરે ઓ સુંદરી, ભોજન આપશો? ના ના ના, તમે આવી રીતે ચિંતા વ્યક્ત ન કરો મારી. આ તો તમારા રાજાએ મને તમને મળવાનો મોકો આપ્યો છે અને મારો તો એક જ મંત્ર છે સુંદરી, ચિત્ત તું સિદ્ધને ચિંતા ધરે, શ્રી કૃષ્ણને કરવું હોય તે કરે. આભાર સુંદરી. અરે ઓ તેલંગાવાસીઓ, આટલી મોટી સંખ્યામાં ઉપસ્થિત થઈને મારા માટે શોક વ્યક્ત ન કરો. એક વાત ધ્યાન રાખજો, એક સરખા દિવસો કોઈના સુખના જાતા નથી. એક સરખા દિવસો કોઈના સુખના જાતા નથી. જે ચડે છે તે પડે છે, એ નિયમ બદલાતા નથી. આભાર આભાર તેલંગાવાસીઓ, આભાર. અરે કુમારિકા, ભિક્ષા આપશે? ભોજન આપશે? એ ચંદ્રિકા, તારા હાથ કેટલા સુંદર છે. તારા સુકોમળ હાથમાંથી જો પ્રણય સરકી જવાનો પ્રયત્ન કરે ને તો સરકવા નહીં દેતી, એને પકડી રાખશે. કારણ કે તારા સુકોમળ હાથને જોઈને
પૃથ્વી વલ્લભ જેવો પૃથ્વી વલ્લભ પર એ વિચાર તો થઈ ગયો કે આ તારા સુકુમળ હાથ છે કે પદ્મની પાંદડી. આભાર આભાર ચંદ્રરેખા આભાર. ખૂબ ઝડપથી દિવસો પસાર થઈ ગયા. 6 દિવસો પસાર થઈ ગયા. છેલ્લો દિવસ, હા છેલ્લો દિવસ ભીખ પાવવાનો અને છેલ્લો દિવસ જીવનનો. પણ કાલે સવારે તો મારે મૃણાલના મહેલ પર જઈને ભિક્ષા માંગવાની છે. જય નસીબ, પણ મળવાનો મોકો તો મળશે મૃણાલને. ચા જીવ ઊભો થા. આજે તારે મૃણાલના મહેલ પર જઈને મૃણાલને મળવાનું છે. મૃણાલ આજે શું આપશો? હા ના ના મૃણાલ ગભરાવો નહીં. આ દુનિયા બહુ ભૂંડી છે અને ભૂંડી જ રહેવાની છે. અને તમે મારા વ્યક્તિ માટે જવાબદાર નથી, એટલે તમે શોક વ્યક્ત ન કરો. ના મૃણાલમાં મારા પગ પર પડી તમે રુદન ન કરો. આમ રડો નહીં. તમારો કોઈ માપ નથી મારા મૃત્યુમાં. મારું મૃત્યુ તો નિશ્ચિત હતું. હું જન્મ ત્યાંથી. એટલે તમે ચિંતા ન કરો. તમારા કારણે મોત નથી થયું. અને એ તરફ મારા મૃત્યુ પછી આ બાપડી પર ત્રાસને ઉતાર્યો. એનો કોઈ માંગ નથી. મારા કેદમાંથી બહાર ભાગી જવાના કાવતરામાં મૃણાલ સામેલ નથી. એટલે મારા મૃત્યુ પછી તો આના પર ત્રાસ નહીં આપતો. હા હા મને ખબર છે કે આજે મારો છેલ્લો દિવસ છે. પણ તને ખબર છે તારા પણ આ કહેવાતા દિગ્વિજયનો છેલ્લો દિવસ છે. મારો પુત્ર ભોજ એ અવંતીમાં સૈનિક એકત્રિત કરી રહ્યો છે અને હમણાં સિંહની જેમ ગરજતો આવશે અને તારા પર ત્રાટક છે. અને તારો પોતાનો મહાસમન વલ્લભ એ એની દીકરીના મોતનો વેર લેવા માટે ધસમસી રહ્યો છે. આ તારી બહેન મૃણાલ એ તારી નથી. આ તારા પ્રજાજનો તારા ના ગયા તો જીત કોની? તારી તો મારી. અને તું કહેતો હતો હું તો નિડર છું, પણ ત્યાં તો મને કપટ કરીને કેદ કર્યો. તું તો કહેતો હતો કે હું નીતિમત્તામાં માનું છું, પણ આજે એ નીતિમત્તાને કોરાણે મૂકીને તું એક રાજ હત્યા કરવા નીકળ્યો છે. તો વિજેતા કોણ? તું કે હું? હા હા મને ખબર છે કે આ મારી હવે આખરી પળો છે. કહી દે તારા સૈનિકોને કે મને ગદ્દાર પાસે લઈ જાય. હું ગુજરાતના પગ નીચે મૃત્યુ સ્વીકારીશ. એવું નથી લાગ્યું કે આ માલવપતિ મુજનું મૃત્યુ પૃથ્વી વલ્લભને શોભે એ રીતે રચાયું છે? ના, ગભરાતો નથી. પૃથ્વી વલ્લભ ગભરાય તો પૃથ્વી રસાદાર થઈ જાય. આ તો એક વિચાર આવ્યો એટલે થોભી ગયો. વિચાર એ આવ્યો કે મુજના મૃત્યુ પછી લક્ષ્મી તો વિષ્ણુને ત્યાં જશે અને કીર્તિ વીરોને ત્યાં જશે. પણ આ માલવપતિ મુજના મૃત્યુ બાદ સરસ્વતી નિરાધાર થઈ જશે. હે ગજરાજ, આ માલવપતિ મુજ તારી સમક્ષ ઉપસ્થિત થયો છે અને તારા ચરણમાં વીરગતિને પામવા માટે તૈયાર છે. હે ગજરાજ, મને તારા ચરણમાં સમાવી છે અને મને મૃત્યુદંડ થઈ જાય. અરે વાહ ગજરાજ, તે તો શું ગુચી કરીને મને નમન કર્યા. અને આ શું પ્રજાએ ફેંકેલો હાથ તે મારા ગળામાં ખરાવી દીધો. હું દંડે થઈ ગયો ગજરાજ, હું દંડે થઈ ગયો. આ એ તે મને સાચા અર્થમાં પૃથ્વી વલ્લભ બનાવી દીધો. જય હો ગજરાજ, જય હો ગજરાજ, જય હો પૃથ્વી વલ્લભ, જય હો માલવપતિ મંચ, જય હો.